અમરેલીના મોટા કડિયા ગામે દલિત સમાજની જમીન મુદ્દે મારામારીની ઘટના સામે આવી છે। સર્વે નંબર 3 ની આશરે 79 હેક્ટર જમીન અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીને 90 વર્ષના પટ્ટે ફાળવેલી હોવાના મુદ્દે થઈ હતી મારામારી। આરોપીએ બોગસ હુકમના આધારે જમીનમાં ગેરકાયદેસર માટીને ખનન શરૂ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। દલિત સમાજના આગેવાનો ખનન અટકાવવા જતા બની હતી મારામારીની ઘટના। લાકડી, લોખંડ, પાઇપ અને છરી જેવા હથિયારો સાથે ફરિયાદી પર હુમલો કર્યા હોવાનો આક્ષેપ છે। અજાણ્યા 40 થી 50 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। સામાજિક આગેવાન નરેશ વાળાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે અનુસૂચિત જાતિના લોકોને દોડાવી માર માર્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે। જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી હળગુત કર્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। આ ઘટનાને લઈને પોલીસમાં ગુનો નોંધાયો છે, તપાસ હાથ ધરી છે। અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે અનુસૂચિત જાતિ ખેત સહકારી સામુદાયિક મંડળીને વર્ષો પહેલાં સરકાર દ્વારા 90 વર્ષના પટ્ટે આજીવિકા માટે જે જમીન ફાળવવામાં આવેલ હતી, એ જમીનની અંદર ઘણા સમયથી ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરવામાં આવતી। એ બાબતે અમે જે સામાજિક કાર્યકરોએ જે મુદ્દો ઉઠાવ્યો, હવે આ જે ભૂમાફિયા છે એ મોટા આકડિયાનો ઉપસરપંચ રમેશ બાવીસી છે, અને રમેશ બાવીસી અને તેના જે સાગરીતો જે ગેરકાયદેસર મંડળી રચી, આજે અમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી, પોલીસ સાથે વાત કરી, અને આજે જે ગેરકાયદેસર ખનન થતું હતું એ બંધ કરાવવા માટે અમને પોલીસ, કલેક્ટર, નાયબ કલેક્ટર અને જળ સિંચાઈના અધિકારીઓ દ્વારા એવું કીધું કે તમે લોકો ત્યાં જાઓ। અને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓકે જાડેજા સાથે મેં ટેલિફોનિક ચર્ચા કરી, જેનું રેકોર્ડિંગ મારી પાસે છે। સાહેબે મને એવું કીધું કે તમે ત્યાં પહોંચો નરેશભાઈ, અમારા પીએસઆઈ ત્યાં છે। એટલે મને એવું લાગે છે કે આ તંત્રની મિલીભગતથી આજે 3 દિવસથી આ ખેલ ચાલુ છે। અમારા લોકોને જે જમીન છે એ જમીન એ લોકો એન કેન પ્રકારે એવું માનવા જ ન દીધું કે આ જમીન તમારી છે ને આ લોકો અનલીગલ આ માઇનિંગ કરે છે। એટલે આજે અમે જ્યારે પીએસઆઈના કહેવાથી અમે જે સ્થળ ઉપર ગયા, ત્યારે સ્થળ ઉપર કોઈ પોલીસ પ્રોટેક્શન હતું નહીં, અને એ લોકો પહેલેથી ને હથિયાર લઈ અને ત્યાં અમારી ઉપર હુમલો કરવા બેઠા હતા। આની પહેલાં પણ જ્યારે કાલે પરમ દિવસે જ્યારે મોટા આકડિયા ગામની અંદર જે ભૂમાફિયા રમેશ બાવીસી છે એને ગામની અંદર મિટિંગ કરી, અને મને સૂત્રો દ્વારા એવી માહિતી મળી હતી નરેશભાઈ તમારી ઉપર હુમલો કરવાનો છે, ત્યારે પણ મેં જે ઓકે જાડેજા પીએસઆઈને ફોન કર્યો હતો એનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે। એટલે અમને ખ્યાલ છે કે આ જે અમારી ઉપર હુમલો થયો છે એ તંત્રની મિલીભગતથી થયો છે। આ જે જમીન છે એ સિંચાઈ વિભાગની નથી, સિંચાઈ વિભાગની માત્ર ને માત્ર 12 વીઘા જમીન છે, છતાં આ લોકો એન કેન પ્રકારે રાજકીય દબાણથી આ લોકો અધિકારી બધા એના હાથા બની આજે અમારી ઉપર જે હુમલો થયો છે, અમારા સમાજ ઉપર ને મારી ઉપર, આજે આમાં આ લોકોની 100% મિલીભગત છે। અમારો હક લેવા જાય છે, એના ખેતરમાં અમને ઊંડો ભરવા દે, અમારી ધૂળ લઈ જાય છે, તો અમે પોલીસ છીએ તો અનો એમ કહે છે કે એને તે સંસ્થા ઉભા કર્યા છે। ઘનો ઠુમર રમેશ બાવીસી ઘનો ઠુમર એમ કહે છે કે એને તે સંસ્થા ઉભા કર્યા છે। અમારો હક છે, અમે અમારો હક લઈને જ જઈશું। આ સરકારે અમે મોટા કડિયાથી આવી છીએ, અમારી જમીન તળાવમાં છે। અમે ગયા હતા મંડળની તળાવની અમને મળેલી જમીન છે, અમે ગયા હતા, અમે અમારા આદમી માટે હુમલો કર્યો છે, બોલાવ્યા એ કે અહીંયા આવો, અહીંયા પોલીસની ગાડી આવી છે। કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો? અમારા સરપંચ પોતા ગામના પોતે સરપંચ ઉપસરપંચ નથી, ઉપસરપંચ છે, સરપંચ અમારા ગામનો છે। એટલે બાવીસી કોના ઉપર હુમલો કરવામાં આવ્યો? છોકરા માથે ટ્રેક્ટર વાઈન કર્યા, ગાડીઓ વાઈન કર્યું, અને સંજુ શાખા લઈને આવ્યા, અને અમને કે તમે ભૂલી જા, અમે કોઈ માથે ભૂલી જાય। કોના દ્વારા કહેવામાં આવી હતી? તમારું નામ શું છે બેન? કોણ તમને આવી રીતના પ્રશ્ન પૂછતો હતો? ઈઓનો ભાઈ ને હતો ને ધૂળો ભાઈ શું બનાવ શું બન્યો હતો અહીંયા? અહીંયા તળાવમાં ખોતા હતા ને બેઠા હતા, તો કાંઈથી વિવતા નતા જીસીબી ચડે, અમરીભાઈ ચડે, મને કે તું પેલા હુઈ જા, પછી હું હુઈ જાઉં, હુઈ જાય મને। કોના દ્વારા આવી વાત કરવામાં આવી? મારી કોણ સામે કોણ હતું? ઈ 2-3 જણા વિડીયો